હાગ્ગાય પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 મંદિર ફરીથી બાંધવા પ્રભુનો હુકમ. દાર્યાવેશ રાજાના બીજા વર્ષના 6 માસના પહેલા દિવસે યહૂદિયાના રાજકર્તા શાલતિયેલના દીકરા જરુબાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆ પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે, સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે, આ લોકો કહે છે કે યહોવાનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી. ત્યારે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે, જ્યારે આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે ત્યારે તમારે તમારા છતવાળા ઘરોમાં રહેવાનો આ સમય છે શું? માટે સૈન્યોના યહોવા આ કહે છે કે, તમારા હૃદયના માર્ગો વિશે વિચાર કરો. તમે ઘણું વાવ્યું છે પણ થોડી જ ફસલ લાવ્યા છો. તમે ખાવ છો પણ ધરાઈને નહીં. તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતા નથી. જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે. સૈન્યોના યહોવા એવું કહે છે કે, તમારા હૃદયના માર્ગો વિશે વિચાર કરો. પર્વતો પર જાઓ, લાકડા લાવો, મારું સભાસ્થાન બાંધો. તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ. તમે ઘણાની આશા રાખતા હતા પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શા માટે? કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે. તમારે કારણે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની ઉપજ બંધ થઈ ગઈ છે. હું દેશ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ, તેલ તથા પૃથ્વીની ફસલ પર, માણસો પર અને પશુઓ પર તથા તારા હાથના બધા કામો પર દુકાળ લાવીશ, એવી મેં આજ્ઞા કરી છે. લોકો પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે છે. ત્યારે શાલતિયેલના દીકરા ઝરુબાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ તથા તેઓના બાકી રહેલા લોકોએ યહોવા તેઓના ઈશ્વરનો અવાજ તથા યહોવા તેઓના ઈશ્વરે મોકલેલા હાગ્ગાય પ્રબોધકના વચનો પાડ્યા, અને લોકો યહોવાના મુખથી ડરી ગયા. પછી યહોવાના સંદેશવાહક હાગ્ગાએ યહોવાનો સંદેશો લોકોને આપીને કહ્યું કે, હું તમારી સાથે છું. આ યહોવાની ઘોષણા છે. ત્યારે યહોવાએ યહૂદિયાના રાજકર્તા શાલતિયેલના દીકરા જરુબાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું. તેથી તેઓએ જઈને પોતાના ઈશ્વર સૈન્યોના યહોવાના ઘરમાં કામ શરૂ કર્યું. તે દાર્યાવેશ રાજાના બીજા વર્ષના 6 માસના 24મા દિવસે હતું. હાગ્ગાય પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 નવા મંદિરની ભવ્યતા. 7મા માસના 21મા દિવસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે, હવે યહૂદિયાના રાજકર્તા શાલતિયેલના દીકરા જરુબાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને તથા બાકી રહેલા લોકોને કહે કે, શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત નથી? હવે યહોવા કહે છે, હે જરુબાબેલ, બળવાન થા. હે યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆ, બળવાન થા. યહોવા કહે છે, હે દેશના સર્વ લોકો, તમે બળવાન થાઓ અને કામ કરો, કેમ કે હું તમારી સાથે છું. આ સૈન્યોના યહોવા કહે છે, જ્યારે તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે તમારી સાથે કરાર કરીને જે વચનો સ્થપાયા તે પ્રમાણે મારો આત્મા તમારી મધ્યે છે. તમે બીશો નહીં. કેમ કે સૈન્યોના યહોવા કહે છે, થોડી જ વારમાં હું આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા સૂકી ધરતીને હલાવું છું, અને હું બધી પ્રજાઓને હલાવીશ. દરેક પ્રજા તેઓની કિંમતી વસ્તુઓ મારી પાસે લાવશે, અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવા કહે છે. સૈન્યોના યહોવા એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે. સૈન્યોના યહોવા કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે, અને આ જગ્યામાં હું સુલેહ શાંતિ આપીશ, એવું સૈન્યોના યહોવા કહે છે. પ્રબોધક યાજકોને પૂછે છે. દાર્યાવેશના બીજા વર્ષના 9મા માસના 24મા દિવસે હાગ્ગાય પ્રબોધક મારફતે યહોવાનું વચન આવ્યું કે, સૈન્યોના યહોવા કહે છે, યાજકોને નિયમશાસ્ત્ર વિશે પૂછ. જો તમારામાંનો કોઈ પોતાના પહેરેલા વસ્ત્રમાં પવિત્ર માંસને બાંધીને લઈ જતો હોય, અને જો તે રોટલી
ભાજી, દ્રાક્ષારસ, તેલ કે બીજા કોઈ ખોરાકને અડકે તો શું તે પવિત્ર થાય? યાજકોએ જવાબ આપ્યો કે ના. ત્યારે હાગ્ગાએ કહ્યું, જો કોઈ માણસ શબને અડકવાથી અશુદ્ધ થયો હોય અને આ વસ્તુઓને અડે તો શું તે અશુદ્ધ ગણાય? ત્યારે યાજકોએ જવાબ આપ્યો કે હા, તેઓ અશુદ્ધ ગણાય. હાગ્ગાએ કહ્યું, યહોવા કહે છે કે મારી આગળ આ લોકો અને આ પ્રજા એવા જ છે. તેઓના હાથના કામો એવા જ છે અને તેઓ જે કંઈ અર્પણ કરે છે તે અશુદ્ધ છે. ઈશ્વર આશીર્વાદ આપવા વચન આપે છે. હવે કૃપા કરીને આજથી માંડીને વીતેલા વખતનો એટલે યહોવાના સભાસ્થાનના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો તે અગાઉના વખતનો વિચાર કરો. જ્યારે કોઈ 20 માપ અનાજના ઢગલા પાસે આવતો ત્યાં તેને માત્ર 10 જ માપ મળતા. જ્યારે કોઈ દ્રાક્ષકુંડ પાસે 50 માપ કાઢવા આવતો ત્યારે ત્યાંથી તેને માત્ર 20 જ મળતા. યહોવા એવું કહે છે કે તમારા હાથોના બધા કાર્યોમાં મેં તમને લૂથી તથા ઝાકળથી દુઃખી કર્યા, પણ તમે મારી તરફ પાછા ફર્યા નહીં. આજથી અગાઉના દિવસોનો વિચાર કરો. 9મા માસના 24મા દિવસે એટલે કે જે દિવસે યહોવાના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો તેનો વિચાર કરો. શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યા નથી. પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ. જરુબાબેલને વચન. તે જ માસના 24મા દિવસે ફરીવાર યહોવાનું વચન હાગ્ગાએ પ્રબોધકની પાસે આવ્યું અને કહ્યું, યહૂદિયાના રાજકર્તા જરુબાબેલને કહે કે હું આકાશોને તથા પૃથ્વીને હલાવીશ, કેમ કે હું રાજ્યાસનો ઉથલાવી નાખીશ અને હું પ્રજાઓના રાજ્યોની શક્તિનો નાશ કરીશ. હું તેઓના રથોને તથા તેમાં સવારી કરનારાઓને ઉથલાવી નાખીશ. તેઓના ઘોડાઓ તથા સવારો દરેક પોતાના ભાઈની તલવારથી નીચે ઢળી પડશે. તે દિવસે સૈન્યોના યહોવા એવું કહે છે, મારા સેવક શાલતિયેલના દીકરા જરુબાબેલ, હું તને પસંદ કરીશ. હું તને મારી મુદ્રારૂપ બનાવીશ, કેમ કે મેં તને પસંદ કર્યો છે. એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.